શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ ભાખરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. આજે મેં અહીંયા ઠેચા ભાખરી બનાવી છે. ઠેચા ભાખરી બનાવવા માટે અડધી વાટકી સિંગદાણા લઈ તેને શેકી તેના છોડા કાઢી મિક્સર જારમાં લઈ લઈશું. 15થી 20 કળી જેટલું લસણ લઈ લઈશું. તેમાં 5થી 6 નંગ મોટા લીલા મરચાં સમારી ઉમેરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જીરું ઉમેરી ક્રશ કરી ઠેચા તૈયાર કરી લઈશું. તૈયાર ઠેચાને એક બાઉલમાં કાઢી લઈશું. તેમાં 2 ચમચી જેટલું બેસન ઉમેરી લઈશું અને 1 બાઉલ ભરી ઘઉંનો ઝીણો લોટ ઉમેરી લઈશું. તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી લઈશું અને લોટના ભાગનું થોડું મીઠું ઉમેરી લઈશું અને બધું હાથેથી બરોબર મિલાવી લઈશું. મિક્સર જારમાં થોડું પાણી રેડી હલાવી લોટમાં ઉમેરી ભાખરીનો લોટ બાંધી તૈયાર કરી લઈશું. લોટ બંધાઈ જાય તરત જ આપણે ભાખરી બનાવી લઈશું. લોટની રેસ્ટ આપવો નહીં. લોટમાંથી લોવા પાડી થોડી થીક ભાખરી વણી તૈયાર કરી લઈશું. વણેલી ભાખરીને તવી પર મૂકી શેકી લઈશું. એક સાઈડે ભાખરી થોડી શેકાય ત્યારે તેને પલટાવી લઈશું. બીજી સાઈડે પણ તેને થોડી શેકાવા દઈશું. બીજી સાઈડે થોડી શેકાય ત્યારે તેને દબાવી અને ભાખરી શેકી લઈશું. ફરી પલટાવી બીજી સાઈડે દબાવી શેકી લઈશું. હવે ઉપરથી થોડું તેલ મૂકી ફરી દબાવી 2 સાઈડે કડક થાય ત્યાં સુધી તેને શેકી લઈશું. ભાખરી સરસ ક્રિસ્પી અને કડક તૈયાર થઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લઈશું અને આ રીતે બધી ભાખરી શેકી તૈયાર કરી લઈશું. જેને ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તૈયાર છે ઠેચા ભાખરી. આ ભાખરી 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.